ગુજરાતની અંદર અલગ અલગ જે પરીક્ષાઓ થઈ છે તેમાં એક અદ્ભુત અકલ્પનીય અવિશ્વસનીય એક ભરતી એક સામે આવી છે, જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે છે તેની અંદર અલગ અલગ સંવર્ગોની 80 જેટલા પદો માટે ભરતી કરવામાં આવી હતી, જેમાં 6 ફેબ્રુઆરીના રોજ આમાં ફોર્મ ભરવામાં આવેલા અને ત્યારબાદ હમણાં જ એટલે કહી શકાય કે 26 તારીખે આની પરીક્ષા લેવામાં આવી છે, પ્રિલિમિનરી પરીક્ષા. પણ એમાં જે તથ્યાત્મક બાબતો જોવા જઈએ તો ઘણી બધી એવી બાબતો છે જે ખૂબ ચોંકાવનારી છે, કેમ કે આ પરીક્ષાનો કોઈ સિલેબસ જાહેર કરવામાં નથી આવ્યો. આ પરીક્ષા જે લેવામાં આવી તેમાં જે પરીક્ષાર્થી હોય એ પરીક્ષાથી જે પરીક્ષા આપવા જાય છે તો એમાં નથી કોઈમાં બાયોમેટ્રિક કરવામાં આવતું, નથી કોઈની પુષ્ટિ કરવામાં આવતી અને પરીક્ષા આપ્યા બાદ આમાં જે પરીક્ષા ખંડમાં જે પેપર આપવામાં આવતું હોય છે એ પેપર પણ સીલપેક નહોતા. તેની સાથે સાથે આ પરીક્ષાની અંદર પરીક્ષા જોવા જઈએ તો પરીક્ષામાં પ્રશ્નપત્ર હતું એ પણ લઈ લેવામાં આવેલું છે, OMR હોય એ OMR પણ લઈ લેવામાં આવી છે અને તેની સાથે સાથે જે કોલ લેટર હોય એ કોલ લેટર પણ એ કહી શકાય કે જે પરીક્ષા નિયામક હોય એના દ્વારા લઈ લેવામાં આવ્યા છે અને અમદાવાદ ખાતાની પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ અજીબ વાત એ અમારા સામે આવી છે કે આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી થવાની છે એ ભરતીમાં અમને આશંકા છે કે આમાં સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ જ લોકો લાગવાના છે અને આની અંદર પહેલેથી એ સીટ જે છે એ સીટ ડિસાઇડ થઈ ગયેલી છે કે કોને કઈ રીતે ભરતીમાં લેવા. તેમાં અમને જે માહિતી છે એ માહિતી પ્રમાણે 2 ડાયરેક્ટરના જે દીકરા છે, 2 જનરલ મેનેજરના ભત્રીજા છે, 1 ડાયરેક્ટરના ભત્રીજા છે, ધારાસભ્યના બહુ નજીકના કહી શકાય એવા ભાણિયા છે અને વર્તમાન જનરલ મેનેજર બનાવવામાં જેને મદદ કરી હતી એના પણ ભત્રીજાને આમાં લેવાના. એટલે ખૂબ ઓળખાણવાદ અને પરિવારવાદના લોકોને આમાં ક્યાંક ને ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ કરી અને લેવામાં આવતું હોય એ પ્રકારની ભરતીમાં આક્ષેપો સામે આવ્યા છે અને જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓની મેં પણ ગતરોજ ભાવનગર ખાતે જઈને મુલાકાત કરી છે, જેમાં ઘણી બધી હજી બાબતો સામે આવી છે. ભાવનગરના ભાગોળે એ ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ આ ભરતી ખાલી ઔપચારિક છે, બાકી જેને લેવાના છે એ નામ તો અગાઉથી જ પહેલેથી નક્કી થઈ ગયેલા છે. આ ખાલી જસ્ટ તરકટ રચવાનું છે, દેખાડો કરવાનો છે અને નાટક કરવાનું છે, બાકી જેને લેવાના છે, જેની નિમણૂક થવાની છે એ નિમણૂક થનારના નામ પહેલેથી અગાઉથી નક્કી જ છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતમાં અલગ અલગ જે પરીક્ષાઓ લેવાય છે એમાં મારો અનુભવ જોવા જઈએ તો 12 થી 13 વર્ષનો છે, કેમ કે 2012 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં આવ્યો. પરંતુ એક અદ્ભુત, અવિશ્વસનીય, અકલ્પનીય અને આશ્ચર્યજનક ભરતી વિશે મને ખ્યાલ પડ્યો આથી થોડા દિવસ પહેલા કે વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી એ માહિતીના આધારે જ્યારે તપાસ કરી તો ઘણા બધા સંયોગ પેલા જોવા મળ્યા અને પછી સંયોગના આધારે જરાક ઊંડાણમાં વધારે તપાસ કરીને તો ધ્યાનમાં એવું કે ભાઈ આ તો સંયોગ નથી, આ તો સુનિયોજિત ગોઠવણ છે. જી હા, આ જે ભરતી કૌભાંડ છે એ ભરતી કૌભાંડ વિશે આજે મારે વાત કરવી છે અને ભરતી કૌભાંડ છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ની અંદર અલગ અલગ જે ભરતીઓ છે અત્યારે થવા જઈ રહી છે એના વિશે. અને આજથી થોડા સમય પહેલા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર આ જાહેરાત બહાર પડી હતી, જેમાં અલગ અલગ જે કહી શકાય કે 80 જગ્યાઓ જે છે ભરવા માટેની જાહેરાતો હતી અને એના ફોર્મ પણ કહી શકાય કે 6/2/2025 ના રોજ ભરાયા હતા. હવે વાત જોવા જઈએ તો પેલા સંયોગની કરી લઈએ, કેમ કે આમાં બહુ મોટા મોટા સંયોગો એ તમને જોવા મળશે, કારણ કે જે લોકો પરીક્ષાથી વાકેફ છે, પરીક્ષાથી નજીક છે, પરીક્ષા પ્રક્રિયા જે છે એનાથી વાકેફ છે એ લોકોને ખ્યાલ પડશે કે કોઈ પણ ભરતી જ્યારે બહાર પડે તો પેલા સૌપ્રથમ એનું નોટિફિકેશન હોય, એમાં નોટિફિકેશનમાં એનો સિલેબસ હોય, એમાં તમામ પ્રકારની વિગતો હોય કે અમે જે પ્રશ્નપત્ર છે કેટલા માર્કનું હશે, કઈ રીતે પ્રશ્નપત્ર છે, પરીક્ષા પદ્ધતિનો પ્રકાર કઈ રીતે છે, બધી જ વિગતો એ નોટિફિકેશનમાં લખવામાં આવેલી હોય. પરંતુ આ નોટિફિકેશનમાં જોવા જઈએ ને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં કોઈ જ પ્રકારની સિલેબસનો ઉલ્લેખ એમાં કરવામાં નહોતો આવ્યો. પેપરની પદ્ધતિ કઈ છે, પ્રકાર કઈ પ્રકાર છે એનો પણ કોઈ ઉલ્લેખ નહીં. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે ઉમેદવારો ફોર્મ ભર્યા એને 24 ફેબ્રુઆરીના રોજ એક મેઇલ આવે છે અને મેઇલમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારી પરીક્ષા છે એ 26 તારીખના રોજ લેવામાં આવશે. એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાનું આયોજન થયું છે. ઈમેલના માધ્યમથી જાણ કરવામાં આવે છે. કોલ લેટર જે છે એ કોલ લેટર બાય કુરિયર એમને મોકલવામાં આવે છે. એટલે જે ઉમેદવાર છે એને કોલ લેટર બાય કુરિયર એ મળે છે. એટલે ગજબ કહેવાય. આટલું તો મેં આટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામ આપી પણ કોલ લેટર ક્યારેય કુરિયર થી આવ્યું હોય એવું જોયું નથી. અહીંયા આવ્યો છે, ચલો કઈ વાંધો નહીં, કંઈક નવો તીલો ચિત્રો હશે, સ્વીકારીએ છીએ, આગળ ચાલીએ. પછી જે આ જે પરીક્ષા છે જેમાં
લગભગ જોવા જઈએ તો 1200 થી 1400 ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા. 700 થી 800 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી અને જ્યારે આ પરીક્ષાર્થીઓ જ્યારે પરીક્ષા આપી ત્યારે એને જે અનુભવ થયો એ અનુભવમાં જોવા જઈએ તો સૌપ્રથમ જ્યારે પરીક્ષા ખંડમાં પહોંચ્યા ત્યારે એને જે પેપર આપવામાં આવે એ પેપર જે હતું વર્ગખંડમાં જે પેપર આપવામાં આવ્યું ટેબલ ઉપર એ પેપર આમ જોવા જઈએ તો નીતિ નિયમ પ્રમાણે સીલ પેક હોવું જોઈએ, કોઈ ખોલી ના શકે એવું હોવું જોઈએ. પરંતુ અહીંયા જે પેપર આપવામાં આવ્યું એ ઓપન હતું એટલે કે સીલ પેક નહોતું. એટલે બધા જ ઉમેદવારોને ક્યાંક જે પેપર આપવામાં આવ્યા એ સીલ પેક નહોતા. ચલો આ પણ સહયોગ જે છે એ સ્વીકારી લઈએ. પરંતુ જે બ્લોક નંબર 4 હતો એ બ્લોક નંબર આ પરીક્ષા જે લેવાનીમાં બ્લોક નંબર જે 4 હતો તો તેમાં જે 25 નું બંડલ હોય એમાંથી એક પેપર ઓછું નીકળ્યું અને નિરીક્ષકે તો તપાસ કરવાનો પણ પ્રયત્ન કર્યો કે એક પેપર કોઈક વિદ્યાર્થી પાસે ડબલ તો નથી આવી ગયું ને. એટલે એ તપાસ કરવા માટે એને બધા વિદ્યાર્થીઓને પૂછ્યું કોઈ પાસે ડબલ આવી ગયું દઈ દેજો એ રીતે વાત કરી. પણ બધા વિદ્યાર્થી કીધું મેડમ તમે જોઈ લો એક જ પેપર તમે આપ્યું છે. પછી થોડીક વાર પછી બીજા પેપરની બાજુ કહી શકાય કે એના જે પ્રિન્સિપાલ કે એના જે ઉચ્ચ અધિકારી હોય એના પાસેથી એને સગવડ કરી અને એક પેપર જે ઘટતું હતું એ ઉમેદવારને આપ્યું. હવે પેપરમાં પણ ઘણું બધું અજુગતું છે કે પેપર જે આપવામાં આવ્યું એ બધી જ જગ્યાએ એક જ સિરીઝનું પેપર અને સિરીઝ હતી એ. નકર જનરલી કેવું હોય ABCD એ 4 સિરીઝના પેપર હોય. અહીંયા એક જ સિરીઝનું પેપર એ બધાને આપવામાં આવ્યું અને એ પણ મેં તમને કીધું એમ કે વિધાઉટ સીલ આપવામાં આવ્યું. એનો પણ ચલો કોઈ વાંધો નહીં. હવે પ્રશ્નપત્ર જે હતું એની અંદર 50 પ્રશ્નો જે હતા એ ગુજરાતીમાં હતા અને 50 જે પ્રશ્નો હતા એ અંગ્રેજીમાં હતા. આવું કે સિલેબસમાં ઉલ્લેખ નહોતો છતાંય આ લોકોએ એ રીતે પ્રશ્નપત્ર પૂછ્યું. ચલો એનો કોઈ વાંધો નથી. હશે વિદ્યાર્થીને નવો સંયોગ જોવા મળ્યો. પરંતુ સૌથી ચોંકાવનારું સૌથી અજીબ એ ઘટના જે સામે આવી એ આવી OMR. OMR ની અંદર પહેલી વહેલી વખત એવું બન્યું કે ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર નામ સાથે એનો મોબાઈલ નંબર પણ લખવાનો અને જે ઓલા કુંડાળા ઘૂંટવાના આવે ને એમાં મોબાઈલ નંબરને પણ ઘૂંટીને મૂકવાનો. એટલે ઉમેદવારે મોબાઈલ નંબર પણ લખ્યો અને મોબાઈલ નંબર ઘૂંટ્યો પણ કરી. બાકી આપણે અહીંયા વાત કરવામાં આવે કે ગોપનીયતા છે, પરંતુ એ ગોપનીયતા છે એ આ પેપરમાં ક્યાંય જોવામાં ન આવી. એટલે ગોપનીયતાની વાતો બહુ થાય છે પણ ગોપનીયતામાં મોબાઈલ નંબર લખવાનો આવે એ હારું ગુજરાતમાં પહેલી વખત મેં જોયું અને ગુજરાતમાં એવો સંયોગ પહેલી વખત થયો કે ઉમેદવારે OMR ની અંદર એ મોબાઈલ નંબર લખ્યો. હવે એનથી નહીં અજુગ હવે તમને હું કહેવા જઈ રહ્યું એ છે કે OMR જ્યારે પરીક્ષા પૂરી થાય તો પાછી લઈ લેવામાં આવે. તો આમાં એવું જ થયું કે OMR પાછી લઈ લેવામાં આવી. પરંતુ એની સાથે સાથે પ્રશ્નપત્ર પણ પાછું લઈ લેવામાં આવ્યું. એની સાથે સાથે જે કોલ લેટર હોય એ કોલ લેટર બી પાછું લઈ લેવામાં આવ્યો. બોલો, એટલે કે ન રહેગા બાત ન બજેગી બાંસુરી. ઉમેદવારને કોઈ પ્રશ્નમાં વાંધા અરજી હોય તો એ વાંધા અરજીના આધારે એ રજૂઆત કરે. પણ આ તો પ્રશ્નપત્ર જ નથી એટલે વાંધા અરજીનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો કારણ કે પ્રશ્નપત્ર જ લઈ લીધું છે. ઉમેદવારને એવું હોય કે ભાઈ મને A ટીક કર્યો છે કે B ટીક કર્યો છે, ઘરે જઈને એને ક્યાંક કહી શકાય કે પ્રશ્નોનું મૂલ્યાંકન કરવું હોય કે મારા કેટલા સાચા કેટલા ખોટા. હવે તો એની પાસે OMR ની તો કોઈ કોપી જ નથી કારણ કે OMR તો લઈ લીધી છે. એટલે વિચારવા જેવી વાત એ છે અને વિચારવા જેવી વાત તો એ પણ નીકળી કે કોલ લેટર પાછા લઈ લીધા. હવે કોલ લેટર પાછા લેવાની જરૂર શું પડી એ નથી સમજાતું. અને જે કોલ લેટર હતો એ કોલ લેટર જોવા જેવા આ તો એના કોલ લેટર. કોલ લેટરમાં ક્યાંય પણ ફોટો નહીં. નકન કેવું હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં કે ભાઈ અહીંયા ફોટો હોય અને ફોટો જે તમે આપ્યો હોય એ પ્રિન્ટ થઈને આવે અને પછી જ્યારે આપણે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અંદર જ્યારે એન્ટ્રી લઈએ તો આમાં પણ ઉમેદવારો અહીંયા અમદાવાદ ખાતે જે પરીક્ષા દેવા આવ્યા હોય તો એને એન્ટ્રી લીધી ને તો ન તો કોઈ જગ્યાએ એને ક્રોસ ચેક કરવામાં આવ્યા ન તો ઉમેદવાર પાસે કોઈ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું. એટલે કે બાયોમેટ્રિક જે વેરિફિકેશન થવું જોઈએ ન તો કોઈ બાયોમેટ્રિક વેરિફિકેશન પણ ન જોઈએ. એટલે કોઈ ડમી ઉમેદવાર આવી અને પરીક્ષા દઈ જાય તો પણ ખબર ન પડે. હું એવું નથી કીધું કે ડમી ઉમેદવાર આવીને બેસી ગયા કારણ કે ભાઈ કિસ્સો તો ભાવનગરનો છે અને ભાવનગરમાં તો ભાઈ બહુ ચર્ચિત કિસ્સો રહ્યો છે કે એકના જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ આવીને પરીક્ષા દઈ જાય એને ડમી કહેવાય. તો આવું આમાં નહીં બન્યું હોય એની શું ખાતરી? કારણ કે આને નથી કોઈ બાયોમેટ્રિક કરવામાં આવ્યા કે નથી કોઈ ઉમેદવારની કહી શકાય કે આમાં ક્રોસ વેરિફિકેશન થયું છે કારણ કે આઈડેન્ટિફિકેશન જે પ્રૂફ કહેવાય એ પ્રૂફના આધારે ક્યાંક ક્રોસ ચેક તો થવું જોઈએ ને. એ ક્રોસ ચેક જ નથી થયા. એટલે ઘણી બધી બાબતો એવી છે કે જે ઘણી બધી અજીબતી અને અજુગતું એ સામે લાવી રહી છે. પેપર જે હતા એ બધા જ પેપર એક જ સિરીઝના હોય એ સિરીઝના. આવું મેં પહેલી વખત જોયું બધાને અલગ અલગ સિરીઝના પેપર હોય.
અહીંયા એક જ સિરીઝના જે પેપર હતા એ આપવામાં આવ્યા. OMR પાછી લઈ લીધી, પ્રશ્નપત્ર પાછું લઈ લીધું, કોલ લેટર પાછા લઈ લીધા. એટલે ઉમેદવારે શું જવાબ લખ્યા છે અથવા તો કહી શકે ઘરે જઈને એને કેટલા માર્ક આવે એમ ચેક કરવા હોય તો એની પાસે કોઈ જ પ્રકારના સંસાધનો નહોતા. એટલે ખૂબ મોટી વિસંગતતા છે, ખૂબ મોટી મને આશ્ચર્યજનક આ બાબત સામે આવી છે કે ભાઈ આવું શા માટે બન્યું. કારણ કે યુપીએસસી થી લઈ પ્યુન સુધીની બધી જ પરીક્ષાઓ મેં જોઈ છે, નજીકથી એનાથી વાકેફ છું, પરંતુ આવું એક પણ પરીક્ષામાં જોવા નથી મળતું. અને આ નવી નવાઈની ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક આ પ્રકારે ભરતી શા માટે એ કરી રહી છે એ નથી સમજાતું. 2 તબક્કાની પરીક્ષા છે, પ્રિલિમિનરી અને ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ પણ કદાચ હમણાં જ થોડા દિવસની અંદર એરેન્જ કરવાના છે, 1-2 દિવસની અંદર. તો પ્રિલિમિનરી તો ઓલરેડી લેવાઈ ગઈ છે. હવે ઇન્ટરવ્યુમાં પણ મેં જે ભાવનગરમાં જઈ આ બાબતની પુષ્ટિ કરી છે, કારણ કે આ બાબતની જેવી જ મને જાણ થઈ એટલે ભાવનગરની અંદર મેં મુલાકાત લીધી છે. સિહોર પંથકથી લઈ અને કહી શકાય ત્રાપર તળાજા પંથક સુધીના બધા જ લોકોને હું જઈને રૂબરૂ મળ્યો છું. જે બાબત હવે મને જે સાંભળવા મળી છે એટલા માટે મેં તમને આગળ કીધું હતું કે આટલા બધા સંયોગ તો થયા, પણ હવે આ સંયોગ છે ને એ ગોઠવણ માટેના સંયોગ છે ને એ વાતની પુષ્ટિ એ લોકમુખે ત્યાં થઈ રહી હતી, ભાવનગરના લોકમુખે. અને બધા જ લોકો પાછા જાણતા હતા કે ભાઈ આ ભરતીમાં પોતાના સગાવાલા લેવા માટે એક તરકટ રચવામાં આવ્યું છે, સર્કસ રચવામાં આવ્યું છે. અને આ તરકટ કે આ નાટક કે આ સર્કસ એટલા માટે રચવામાં આવ્યું છે કે વર્તમાન જે હોદ્દેદારો છે, વર્તમાન જે સત્તાધીશો છે, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને તેની સાથે સાથે વર્તમાન તેની સત્તારૂઢ પાર્ટીના જે સત્તાધીશો છે એના પોતાના નજદીકના દીકરા દીકરીઓ, ભાણી ભાણિયા, ભત્રીજાઓને લેવા માટે આ તરકટ રચવામાં આવ્યું છે. આ પ્રકારની વાત આખા ભાવનગરના લોકમુખે છે. મેં જે કહી શકાય કે સિયોર પંથકથી લઈ પાલિતાણા પંથક સુધી બધા જ લોકોને જ્યારે વાતચીત કરી ત્યારે ઘણી બધી બાબતો છે એ મારા ધ્યાનમાં આવી છે કે આ તો ખાલી લેવા ખાતર ભરતી લેવાઈ રહી છે, બાકી આ ઔપચારિકતા છે, બાકી બધું તો પહેલેથી સેટ થઈ ગયેલું છે. કોને લેવાના છે એના નામ પણ પહેલેથી સેટ છે. અને આ જે નામો છે એ તો ખાલી જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ તો ખાલી આપવા ખાતર આપવા જઈ રહ્યા છે. બાકી આ બધામાં ક્યાંક ને ક્યાંક સુનિયોજિત ગોઠવણ એ પહેલેથી થયેલી છે. એટલે હું એવું માનું છું કે આ જે પણ પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓ ની અંદર જે શંકા પેદા થઈ રહી છે કે ગંધ જે આવી રહી છે, કારણ કે આ ઉમેદવારો દ્વારા પણ ઘણી બધી રજૂઆતો અમને મળી છે, જેમાં એ ઉમેદવારો પણ કહી રહ્યા છે કે આમાં કોને કોને લેવાના છે એનું લિસ્ટ એ ઉમેદવારો પાસે પણ છે. તો 2 ડાયરેક્ટરના જે દીકરા છે એને લેવાના છે, ત્યાં 2 જનરલ મેનેજર છે, બરોબર, 2 જનરલ મેનેજર ભત્રીજાને લેવાના છે, ડાયરેક્ટરના ભત્રીજાને પણ લેવાના છે. બહુ કહી શકાય કે વર્તમાન સત્તારૂઢ પાર્ટી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા એક એના ભત્રીજાને પણ લેવાના છે, બરોબર, જે વર્તમાન ધારાસભ્ય શ્રી હોય એના નજીકના છે બહુ ખૂબ. એની સાથે સાથે જ્યાં જનરલ મેનેજર છે એ જનરલ મેનેજર હોય એના નજીકના, એને જનરલ મેનેજર ત્યાં સુધી પહોંચવા માટે જેને મદદ કરી હોય એવા લોકોને પણ ક્યાંક ગોઠવણ કરી છે. એટલે આ ઘણું બધું અજીબતું ત્યાં ચર્ચાઈ રહ્યું છે. એ ચર્ચામાં સત્યતા અને તથ્યતા કેટલી છે એની તપાસ સરકારે કરવી જોઈએ. અને આ તપાસ એ નિષ્પક્ષ એજન્સીને સોંપવામાં આવે એવી આજે આ વિડીયોના માધ્યમથી એ અપીલ છે. સત્તાધીશોને, તેની સાથે સાથે સરકારને, સિસ્ટમને એક આ વિડીયોના માધ્યમથી, પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી, અત્યારે આજે અમે પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે અને એના માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આની અંદર જે પણ રંધાઈ રહ્યું હોય, જ્યાં પણ ગોબાચારી, જ્યાં પણ કૌભાંડ, જ્યાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે 25-25 લાખ રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે, 25 લાખ રૂપિયા ઓળખાણ હોય તોય આપવાના છે. કારણ કે આમાં ઇલેક્ટ્રોલ બોન્ડ જેવું છે કે ચંદા દો ધંધા લો, એટલે કે ચંદા દો નોકરી લો, બરાબર છે. તમારે પૈસા દેવાના છે અને તમે જે તે સત્તાધીશોની નજીકના પણ હોવા જોઈએ અને ઓળખાણવાદ, પરિવારવાદના લોકોને સેટ કરવા માટે ભરતી બહાર પડી હોય એ પ્રકારની ચર્ચા આખા જ ભાવનગરના ભાગોળે થઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક આની તપાસ થવી એ ખૂબ જરૂરી છે. એટલે આ વિડીયોના માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની તપાસ કરવામાં આવે. અમારી પાસે જે નામો જે હોય એ નામો અમે ઈમેલના માધ્યમથી જે વર્તમાન પ્રધાનમંત્રી શ્રી છે, મુખ્યમંત્રી શ્રી છે એ બધાને મોકલી રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક જે પણ બાબતોમાં ત્યાંના સ્થાનિકોને જે શંકાઓ છે, જે કહી શકાય એને તો શંકાઓ નથી, એ લોકોને તો સ્યોરિટી છે કે આ નામો જ સિલેક્ટ થવાના છે. તો આ બધા જ જે નામો છે એ નામો ક્યાંક લાગી શકે એવી સંભાવનાઓ છે.
તો એની પુષ્ટિ અત્યારે અમે હાલ કરતા નથી, પરંતુ જો એ લાગે છે તો ચોક્કસપણે જે અત્યારે વર્તમાનમાં જે શંકા પેદા થઈ રહી છે એ સત્ય સાબિત થશે. અમે સરકારને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની નિષ્પક્ષ કમિટી રચી અને આની પર તપાસ કરવામાં આવે. જે પણ લોકો આની પાછળ સંડોવાયેલા હોય એની સજાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે કે આ કોઈ પણ સહકારી ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર હોય એમાં કોઈ પણ પ્રકારના કૌભાંડ કે ગેરરીતિ કે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવામાં આવે, આ પ્રકારની વાત એ કરવામાં આવે. કારણ કે ઘણા બધા લોકો આને શંકાના નજરથી જોઈ રહ્યા છે, કશું કઈક ગંધ આવી રહી છે અને આ ગંધ વધારે વિફરે એના કરતા ઝડપથી આની તપાસ થાય એ ખૂબ જરૂરી છે. આશા રાખીએ કે ઝડપથી આની તપાસ થાય અને નિષ્પક્ષ તપાસ થાય. જે પણ સત્ય અને જે પણ તથ્ય છે એ સાફ રીતે બહાર આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. બાકી તપાસ બિલાડીને ન સોંપતા કે જા બેટા જઈને દૂધનું રખોપું કર, તો યાદ રાખજો કે બિલાડીને જો દૂધના રખોપા સોંપશો તો પછી આ તળિયા ઝાટક જ થવાના છે. અને આ સગાવાદ, આ ઓળખાણવાદ અને આ પરિવારવાદ એ બધાને લઈને ડૂબશે. કારણ કે એક સમયે એક નેતા જાહેર સ્ટેજ ઉપરથી એવું કહેતા હતા કે પોતાના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવું, તો એનું ક્યાંક અમલીકરણ આ જ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં થતું હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. તો આની તપાસ થવી એ ખૂબ જરૂરી છે કે ઓળખાણવાદ, પરિવારવાદના અને બહુ નજીકના વાલા દવલાઓને લેવામાં તો નથી આવી રહ્યા ને. આશા રાખીએ કે આની પર નિષ્પક્ષ તપાસ થાય. તમને શું લાગી રહ્યું છે જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત.